રથયાત્રા આગામી રવિવારે રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સહારા દરવાજા બ્રિજ નીચેથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઊંધના દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટથી અઠવા ગેટથી સરગા બ્રિજ થઈ ગુજરાત ગેટ સર્કલથી ચોકસીવાડી ઋષભ 4 રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાળવાડી 3 રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગર થઈ મોરા ભાગેડથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના 3 રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જેમ ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે। રથયાત્રામાં પૂરતું સ્થાનિક પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે। આધુનિક સુવિધાયુક્ત જોકે બોડીવાન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે। બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ કરવામાં આવ્યું છે। ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમો પર વોચ રાખવામાં આવશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અટકાયતી પગલાં લેવામાં આવશે। પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિ બેઠક કરવામાં આવી। રથયાત્રા આયોજકો તેમજ ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ તમામ ધર્મગુરુ તહેવાર બાબતે સેનેટાઇઝ કર્યા છે। તહેવાર નિમિત્તે રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનું જાહેરનામું હથિયારબંધી ધ્વનિ પ્રદૂષણ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે। 7 जुलाई रोज अपना भगवान श्री जगन्नाथजी अषाढ़ी बीज रथयात्रा है। आमा सूरत शहर खाते कुल 7 जेटला रथयात्रा आयोजन है, 4 जेटला शोभायात्रा है, 1 महाप्रसाद आयोजन है। आमा खास कर अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन थी चालू थी ने जहांगीरपुरा इस्कॉन मंदिर સુધી तक जैसे जो है પછી બીજા जो यात्रा में एक वराछा विस्तार में जो इस्कॉन मंदिर ની યાત્રાઓ છે। अपना जो यात्रा ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી। આમાં લગભગ જો 40 થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 से 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારું રૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે। અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર જો જેસીપીસ અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે। ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે જોઈએ। અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે। એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદા અને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે। 7 જુલાઈ